ઈચ્છાનું સમીકરણ ન્યૂનીકરણ કરશો એમ એમ તમારા દુઃખ ઓછા થશે. મારે ઘર જોઈએ છે, ઘર જોઈએ છે, ઘર જોઈએ છે. હવે અહીં સુરતમાં જમીન તો મળતી નથી, મળે છે તો આસમાને ભાવ છે, ક્યાંથી ઘર કરશો? અને પછી બીજાનું ઘર જોઈ જોઈને દુઃખી થશો. પણ નક્કી કરી લો આપણે ઘર જોતું જ નથી. ભલે લોકો બંગલામાં રહેતા હોય તો રહેવા દો, આપણે ઘર જોઈતું, બસ તમારું દુઃખ દૂર થઈ. પણ ઘર નથી જોઈતું તો હવે રહેશો ક્યાં? તો જે મળે એમાં રહી લો, જેવું મળે એમાં રહી લો. બંગલાવાળો મરી જવાનો છે અને ફૂટપાથ વાળો પણ મરી જવાનો છે. કોઈ શાશ્વત જીવવાનું તો નથી. માટે આવી ઈચ્છાઓ ન કરો, અને ઈચ્છાઓ નહીં કરશો તો તમે સુખી છો. ભાગવતમાં એક બહુ સરસ કથા છે. હું ભાગવતની કથા તમને કહી દઉં. અમારે સાધુ પરંપરામાં એક અવધૂત કક્ષા હોય છે, અવધૂત. અને અવધૂત કક્ષા આવે એટલે એને કપડાનું ભાન ના રહે, એને ખાવા પીવાનું ભાન ના રહે. એક એવી ભૂમિકા આવે કે એની વાત જ ન્યારી હોય. આવો એક અવધૂત ગામની બહાર સ્મશાનમાં રહે. હવે વિચાર કરો, એક બંગલામાં રહે છે અને રાત્રે ઊંઘતો નથી, એક સ્મશાનમાં રહે છે અને ઘસઘસાટ ઊંઘે છે. શિવ અને પાર્વતી બે આકાશમાંથી જઈ રહ્યા છે, ગણગણ 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 પેલા રથ ઉપર બેસીને. અને શિવ પાર્વતીને કહે છે, પાર્વતી તારે વૈરાગ્ય જોવો છે? તો કે કેમ? તમે તો વૈરાગ્યનું મૂર્ત રૂપ છો, તમે પોતે જ વૈરાગ્ય રૂપ. ના 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 ના, તારે વૈરાગ્ય જોવો છે? તો કે હા બતાવો. ત્યારે સ્મશાન આવ્યું, અહીંયા સુરતમાં છે ને એવું એક સ્મશાન આવ્યું મોટું, ત્યાં રથ ઉતાર્યો. ડાઘુઓ બધા મળદું બાળીને વિદાય થઈ ગયેલા, રાત પડી ગયેલી. અને એક માણસ મળદાના પાછળ જે આપણે પેલા પિંડ મૂકીએ ને ગોળા વાળીને, એવા 5 ગોળા મૂકેલા, એ પેલી ચિતામાં શેકી રહ્યો છે, ચિત્તાના ભાઠામાં શેકી રહ્યો છે. મહાદેવ છે ને જઈને કહે છે, ભિક્ષામ દેહી, ભિક્ષા આપો નારાયણ હરિ. એટલે 5 ગોળા હતા, એમાંથી 2 ગોળા ઉપાડીને પેલા એ આપી દીધા. હવે 3 રહી ગયા. એટલે એને પાર્વતીને કહ્યું, તુંય માગ, તુંય માગ. એટલે પાર્વતીએ પણ કહ્યું, ભિક્ષામ દેહી. એટલે એને બાકીના 3 હતા એ આપી દીધા. પાર્વતી, આ કોણ છે તને ખબર છે? કે ના ખબર નથી. કોણ છે? તમે જાણો એમ. આ માવળા 92 લાખ માવળાનો ધણી ભર્તુહરી છે. એક સમય આ 92 લાખ માવળાનો એનો પતિ હતો. અને આજે 3 દિવસનો આ ભૂખ્યો છે. અને 3 દિવસનો ભૂખ્યો હોવાથી જ્યારે કોઈ જગ્યાએ એને અન્ન નથી મળ્યું, તો આ સ્મશાનના પિંડ શેકીને ખાવાની તૈયારીમાં હતો. આવી સ્થિતિમાં પણ ભિક્ષાંદેહી કરનારને એને આપી દીધું. આથી મોટો કોઈ ત્યાગ નથી, આથી મોટો કોઈ વૈરાગ્ય નથી. તમારા ઘરમાં અનાજ બગડતું હોય અને પછી તમે કોઈને આપો તો એ સારું છે. ઘણા લોકો તો બગડતું હોય તોય ના આપે. અમે એવા ઘણા માણસોને જાણીએ કે એમના ઘરમાં મીઠાઈઓ પડી હોય, લગ્નમાં વધી હોય, 8 દિવસ 10 દિવસ 15 દિવસ મહિનો થઈ જાય, પડોશીવાળા કંઈક તમારા ઘરમાં ઉંદર મરી ગયો છે કે શું? કે ના ના, કેમ કે વાસ આવે છે કંઈક. પછી ખબર પડે કે આ મીઠાઈ બધી સડી ગઈ છે. હવે સડેલી મીઠાઈને શું કરવું? એટલે રાત્રે જઈને ઉકેડામાં જઈને ફેંકી આવે. એના કરતાં તો પેલા હારા છે. તોય ચાલો બરાબર છે. પણ આ જુઓ, 3 દિવસનો ભૂખ્યો છે અને 92 લાખ માવડાનો ધણી છે. અને કોઈ દિવસ શિકાયત નથી કરતો, ફરિયાદ નથી કરતો કે હું આવો રાજા હતો ને મારે આવી રાણીઓ હતી ને મારે આવું હતું. કોઈ દિવસ એ અક્ષરે બોલતો નથી. પાર્વતી કે હા, બહુ સારી વાત છે. બુદ્ધ પણ કહે છે, જો આ ભર્તુહરી કેમ સુખી છે?
કારણ કે એને ઈચ્છા છે, ઈચ્છાનો નાશ કરી નાખ્યો, સંક્ષિપ્તીકરણ કરી દીધું. પેલો અવધૂત પણ એ જ કક્ષામાં છે અને રાતના 12 વાગે એને ઈચ્છા થઈ ગઈ, આખું શહેર સૂઈ ગયું છે, ચાલો શહેરમાં ફરવા નીકળીએ. મનસ્વી છે, એને કોઈની પરવા નથી અને શહેરમાં ફરવા નીકળી પડ્યો છે. પહેલાં તો આવી લાઇટો નહીં, મ્યુનિસિપાલિટીની કેવી લાઇટો નહીં, ટપ 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 ટપ. એક હવેલી છે ને એની લાઇટ બળ્યા કરે છે અને દરવાજા વચ્ચે એક સ્ત્રી ઊભી છે, પ્રતીક્ષા કરતી સ્ત્રી ઊભી છે. અને અવધૂતને થયું કે કો કે ના કો, આ કોઈ માં છે, માં. એનો દીકરો હજુ સુધી આવ્યો નથી, કંઈ નોકરી ધંધે ગયો હશે અને હજુ સુધી પાછો નથી આવ્યો. માને ઊંઘ નથી આવતી. એક બીજો મુદ્દો યાદ રાખજો, પ્રેમ છે, લાગણી છે, એ લાગણી કદી પણ જડ ન હોય. એ ના ખાય તો આને ભૂખ ના લાગે, એ ના ઊંઘે તો આને ઊંઘ ના આવે, એને શાંતિ ના હોય તો આને શાંતિ ના આવે. પતિ ઊંઘતો નથી એટલે પેલી, તમને થયું છે શું, તમને થયું છે શું, પણ તું ઊંઘને, મને જે થયું હોય એ થયું, પણ તને તો કંઈ નથી થયું ને. પણ એને ઊંઘ નથી આવતી એટલે આને પણ ઊંઘ આવતી. અરે એ તો હીરાનો વેપારી છે, એને પેઢી આખી ઉડી ગઈ છે અને ઉડી ગયેલી પેઢીમાં એનું બધું જીવનની બધી કમાણી એમાં હતી અને હવે એને ઊંઘ ક્યાંથી આવે. પણ એ ડાયો છે, સમજે છે કે આ વાત જો આને કહીશ તો મારી તો ઊંઘ બગડે છે, પણ ભેગા ભેગી આની ઊંઘ પણ બગડશે, માટે એને તો ઘસઘસાટ ઊંઘવા દો. ડાયા માણસ છે, એ માં છે અને એનો દીકરો હજુ કામ ધંધાથી આવ્યો નથી એટલે એની રાહ જોઈને ઊભી છે. મા દીકરા બેયનું મિલન જોવું, એ કેવા મળે છે ને કેટલો પ્રેમ રાખે છે. એક અંધારામાં જઈને ચૂપચાપ ઊભો થઈ ગયો અને એની નજર સતત પેલી ઊભેલી બાઈ ઉપર છે. એટલામાં જોયું તો રોડ ઉપર એક પુરુષ આવી રહ્યો છે, ટપ 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 ટપ, અને આ સ્ત્રીની ચહેરો ખીલી ઉઠ્યો. હા હા હા, હમણાં પેલો એનો દીકરો આવશે, માં બે દીકરો મળશે, એમનું મિલન જોઈશ, પછી હું આગળ જઈશ. પેલો જેમ જેમ નજીક આવતો ગયો એમ એમ આનો ચહેરો ખીલતો ગયો. પછી નજીક બીજા રસ્તે આગળ નીકળી ગયો, એ હવેલી તરફ ના ગયો અને આ ચહેરો મુરઝાઈ ગયો. નહીં 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 નહીં, આ એનો માણસ, એનો દીકરો નહોતો, કોઈ બીજો હતો, ભૂલ થઈ ગઈ, ચાલો ફરી જોઈએ. ફરી પાછું જોયું તો એક માણસ આવી રહ્યો છે અને અવધૂત મનમાં વિચાર કરે છે કે ઓહો, આ દીકરાની રાહ નથી જોતી, એના પતિની રાહ જોવે છે. હજુ એનો પતિ આવ્યો નથી અને પતિ વિના એને ઊંઘ આવતી નથી. હમણાં એનો પતિ આવશે, પતિ પત્ની બે મળશે, એ દૃશ્ય જોઈને પછી હું જઉં. અમારે ત્યાં યોગ સૂત્રકાર પતંજલિ છે, એણે એક બહુ સરસ વાત કહી છે, મનને પ્રસન્ન રાખવું હોય તો સારા દૃશ્યો જોઈને રાજી થાઓ. સારા દૃશ્યો જોઈને, કોઈની સારી ગાડી જોઈને રાહ, ભગવાને કેટલી સરસ ગાડી આપી છે, રાજી થાઓ. અને સારા દૃશ્યો જોઈને જો જીવ બાળતા થયા, હા હા હા, આને અક્કર્મીને ક્યાં ગાડી આપી, ગાડી તો મને આપવાની હતી, એની જગ્યાએ આને ક્યાં આપી દીધી, તો તમે વગર કારણે દુઃખી થયા કરશો. એને મન પ્રસાદ કહે છે, મનની પ્રસન્નતા. ચાલો પતિ પત્ની બેયને મળતા તો જુઓ, બેયને મેળવવા જોઈએ, બેયને જુદા ના પાડવા જોઈએ. પણ આ પુરુષ પણ આવ્યો ને, આગળ ચાલ્યો ગયો, એમાં ના ગયો. આવી રીતે ઊભી 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 પરોડિયાના 4 વાગી ગયા. કેટલાય પુરુષો આવ્યા ને ગયા, ચહેરો ખીલ્યો ને ઉતર્યો, ચહેરો ખીલ્યો ને ઉતર્યો, કોઈ પુરુષ એના ત્યાં ગયો નહીં. અને પરોડિયાના 4 વાગે એના અંદરનો આત્મા જાગ્યો. એના અંદરનો જે આત્મા હતો ને એ જાગ્યો. અમારે ત્યાં એવી માન્યતા છે, કોઈ મહાપુરુષની તમારા ઉપર દૃષ્ટિ પડે તો એ દૃષ્ટિ પણ તમારામાં પરિવર્તન લાવે.
એટલે આપણે જ્યારે કોઈનો નમસ્કાર કરીએ છીએ ને તો સ્પર્શ કરીએ છીએ, પગના સ્પર્શ કરીએ છીએ. એ એક પ્રભાવ છે એનો. પેલો માણસ 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી એને જો 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 કરે છે, અને આનો અંદરનો આત્મા છે ને એ જાગ્યો, અને જાગીને પછી એકલી ને એકલી ખડખડાટ હસી. અને આશાહી પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ એકમ એકામ આશામ પરિત્યજ્ય સુખમ સુસ્વાપ પિંગલા. એ કોઈ મા નથી, કોઈ પત્ની નથી, એક ગામની ગણિકા હતી. પોતાના ગ્રાહકની રાહ જોઈને ઊભી હતી. હમણાં ગ્રાહક આવશે, હમણાં ગ્રાહક આવશે, હમણાં ગ્રાહક આવશે. આશા હિ પરમમ દુઃખમ, અને એ આશા એ બહુ દુઃખદાયી. નૈરાશ્યમ પરમમ સુખમ, નૈરાશ્ય છે એ પરમ, મારે કશું કોઈ કંઈ જોઈતું નથી, કોઈની જરૂર નથી. એકામ આશામ પરિત્યજ્ય, એક આશા જેને રાત્રે ઊંઘવા નથી દે. આખું ગામ ઊંઘતું હતું ઘસઘસાટ, આ એક અભાંગણી જાગતી હતી. બાકી આખું ગામ, આખું નગર ઘસઘસાટ ઊંઘતું હતું. એકામ આશામ પરિત્યજ્ય સુખમ સુસ્વાપ પિંગલા. પછી ઘસઘસાટ ઊંઘી ગઈ. કોઈ સ્વપ્ન ના આવ્યા, અજંપો ના થયો, આળપંપાર ના થયો. સૂતા પહેલા એને એક બહુ મહત્વની વાત કહી છે, બધાએ જાણવા જેવી. એને પતિના 4 ભેદ કર્યા છે. ધને સમર્થો ન રતિ સમર્થો. એક પતિ એવો છે કે ધનનો ઢગલો કરી દે છે. એક સાડી જોઈતી હોય તો 100 સાડીઓ લાવી આપે છે. ધને સમર્થ ન રતિ સમર્થ. પણ રતિમાં સમર્થ નથી, બિલકુલ સમર્થ નથી. બીજો પતિ એવો છે કે રત્યૌ સમર્થ ન ધને સમર્થ. રતિમાં સમર્થ છે, પણ એક દિવાળીના દિવસે એક ફાટેલી સાડી નથી લાવી શકતો. પૈસા એની પાસે બિલકુલ નથી, રતિમાં સમર્થ છે. એક ત્રીજો પતિ એવો છે કે ધનમાંય સમર્થ નથી ને રતિમાંય સમર્થ નથી. નથી એની પાસે કાણિયો પૈસો, કે નથી એની પાસે રતિનું સામર્થ્ય. અને એક ચોથો પૈસો એવો છે, ચોથો પતિ એવો છે કે બંનેમાં સમર્થ છે. એની પાસે ધનનું સામર્થ્ય પણ છે અને રતિનું સામર્થ્ય પણ. નતું દીર્ઘજીવી, પણ એ લાંબુ જીવતો નથી. 2, 4, 5 વર્ષ મબલક સુખ આપીને પછી વિદાય થઈ જાય છે. નતું દીર્ઘજીવી. હવે આ 4 પતિમાંથી મારે કયો પતિ જોઈએ? અને પછી મનમાં ને મનમાં નક્કી, એકે ના જોઈએ, મારે એકે ના જોઈએ. સુખમ સુસ્વાપ પિંગલા. પેલો બુદ્ધ પણ કહે છે દુઃખનું મૂળ છે એ ઈચ્છા છે. અને ઈચ્છા છે એના 3 સ્ટેજ છે. આ ઘડિયાળ તમને દેખાય એટલે ઘડિયાળ જોઈએ, ઘડિયાળ જોઈએ, ઘડિયાળ જોઈએ, ઈચ્છા છે. પણ મળતું નથી. કાલ મળશે, પરમ દિવસે મળશે, 10 દિવસે મળશે, મહિને મળશે, પછી મળશે, એવી જે ભાવના છે એ આશા છે. આજ નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, આશા છે. અને હમણાં ને હમણાં જ જોઈએ, ગમે તો ગમે એમ થઈ જાય, પણ હમણાં ને હમણાં જ જોઈએ, એ તૃષ્ણા છે. તાણી નાખે માણસને, ખેંચી નાખે, એ તૃષ્ણા છે. બુદ્ધ કહે છે તમારે જો દુઃખમાંથી મુક્ત થવું હોય તો આ ઈચ્છાઓથી મુક્ત થઈ જાઓ. અને એનો ઉપાય બતાવ્યો. ચાલો, એ તો બરાબર, સારી વાત છે. પણ એના પરિણામ શું આવ્યા? એના પરિણામ એ આવ્યા કે પ્રજા ઈચ્છાહીન થઈ ગઈ. ઉપરનું ચિંતન નીચે આવે છે. રાત દિવસ લોકો આ જ ઉપદેશ આપે છે, ઈચ્છા છોડો, ઈચ્છા છોડો, ઈચ્છા છોડો. અને લોકોએ થોડી ઘણી છોડવા માંડી. પણ એનું પરિણામ શું આવ્યું કે લોકો ઈચ્છાહીન થવા માંડ્યા.
અને અમારે ત્યાં એક દુર્ગા સપ્તસતી છે, તમને ભલામણ કરું છું, કોઈ ઈચ્છા થાય તો પાઠ કરજો, બ્રાહ્મણો પાઠ કરતા હોય છે. યા દેવી સર્વભૂતેષુ ઈચ્છા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હે માં, હે દુર્ગા, તારા કેટલા બધા રૂપ છે. યા દેવી સર્વભૂતેષુ ઈચ્છા રૂપેણ સંસ્થિતા, તું ઈચ્છાના દ્વારા આખી દુનિયામાં વ્યાપક થઈને બેઠેલી છે. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બેનો ભેદ સમજજો, આ બંનેનો ભેદ સમજજો. પેલા કહે છે ઈચ્છાનો નાશ કરો, ઈચ્છાનો ક્ષય કરો. આ કહે છે ઈચ્છા જરૂરી છે. બે દર્શનનો ભેદ સમજજો. ઈચ્છા જરૂરી છે, ઈચ્છાનું નામ જ જીવન છે. અને એ ઈચ્છા છે એને જ્યારે તીવ્ર પરાકાષ્ઠાએ પહોંચાડવી હોય ત્યારે એનું નામ બને છે મહેચ્છા, મહત્વાકાંક્ષા, મહેચ્છા. હવે તમે ઈચ્છાનો જ નાશ કરો તો મહત્વાકાંક્ષાનો તો નાશ આપોઆપ થવાનો જ છે. અને મહત્વાકાંક્ષાનો નાશ થઈ જાય તો એ વ્યક્તિ કે એ પ્રજા કદી પણ કોઈ મહાન કાર્ય ના કરી શકે. પ્રત્યેક મહાન કાર્યનું મૂળ ઈચ્છામાં રહેતું હોય છે. તમે સિકંદર પેદા ના કરી શકો, તમે કોઈ નેપોલિયન પેદા ના કરી શકો, તમે કોઈ વાસ્કો ડી ગામા પેદા ના કરી શકો, કોઈ કોલંબસ પેદા ના કરી શકો. બસ ખાઓ ને મરી જાઓ, ખાઓ પીઓ ને મરી જાઓ, ખાઓ પીઓ ને મરી જાઓ. અને સતત ઉપદેશ આપવાનો કે ભેગું કંઈ આવવાનું, ભેગું કશું આવવાનું. સિકંદર જબ ચલા દુનિયા સે દોનો હાથ ખાલી થે, આવો શેર લોકો બોલતા હોય છે. મુહૈયા ગરચે સબ સામાન મુલ્કે ઓર માલી થે, સિકંદર જબ ચલા દુનિયા સે દોનો હાથ ખાલી થે. હું સંમત નથી, સિકંદર ખાલી હાથે નથી મર્યો, આ ખોટી ધારણા છે. જો એ ખાલી હાથે મર્યો હોત તો આજ સુધી એનું નામ ના હોત, આજ સુધી એનું નામ ના હોત. એ કોઈ બહુ મોટો ઇતિહાસ લઈને મર્યો છે, બહુ મોટા પરાક્રમ લઈને મર્યો છે. અને આજે 2300 વર્ષ થઈ ગયા એને, આના મૃત્યુને. હજુ પણ એ જીવતો છે. હા, મર્યા કોણ? જેણે કશું જ ના કર્યું, કંઈ જ ના કર્યું. આપણે ઘણીવાર વાતને સમજી નથી શકતા. આ જે ઈચ્છા વિરોધી ચિંતન છે, હવે આપણા ત્યાં ઋષિઓ શું કહે છે એને સમજજો. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે હવશમ કર્મ સર્વમ પ્રકૃતિ જૈર ગુણૈ. ગીતા. અર્જુન, એક ક્ષણ માટે પણ કોઈ કર્મ વિના રહી શકે? તમે શારીરિક કર્મ ના કરો તો માનસિક કર્મ કરો, વૈચારિક કરો, પણ કર્મ તો થવાનું જ છે. હવે તારે જો એના વિના રહી શકાતું જ નથી તો આપણે બે ભેદ કર્યા છે, બે ભેદ કર્યા છે. એક દુરિચ્છા અને એક શુભેચ્છા. માખી છે ને એ વિષ્ટા ઉપર બેસે છે, આમ ઉડાડો તો આમ ફરીને પાછી આવીને બેસશે, ફરી ઉડાડો તો ફરી આવીને બેસશે. તમે થાકી જશો પણ માખી નહીં થાકે. અને મારી વાત જો તમને સમજમાં આવે તો તમે એકાંતમાં બેસી જોજો. તમારા મનની અંદર જે ચંચળ વિચારો આવે છે, જિંદગીમાં કદી વિચાર્યા ના હોય એવા ખોટામાં ખોટા વિચારો આવે છે, તમે વારંવાર એને બંધ કરવાનો પ્રયત્ન કરો છો, ઉડી ઉડીને પાછી માખી આવે છે. તમે થાકી જશો, હારી જશો, ભલા થજો. આ રવાડે બહુ ચડવા જેવું નથી. પણ તમારે જો એ ખોટા વિચારોને રોકવા હોય, ગોળ મૂકી દો, બાજુમાં ગોળ મૂકી દો, તો પેલી માખી વિષ્ટા ઉપર બેસવાની જગ્યાએ આપોઆપ ગોળ ઉપર બેસી જશે. ગોળ શું છે? સત્કર્મ. સત્કર્મ. લોકોની સેવા કરો, કંઈક સારા કામમાં